જય દ્વારકાધીશ મિત્રો એક વિધવા માતાનો સંઘર્ષ. ગરીબ વિધવા જેની પાસે પોતાની દીકરીઓ સાથે જવા માટે કોઈ જગ્યા નહોતી, તેણે એક ત્યાજી દેવાયેલા ઘરને કરોડોની ખેતીમાં ફેરવી નાખ્યું. મારીસા શર્મા રસ્તાના કિનારે એવી રીતે ચાલી રહી હતી જાણે કે દરેક પગલું દુનિયા સાથેનો એક સોદો હોય. બસ એક ડગલું હજુ. મારી દીકરીઓ માટે તેની ડાબી બાજુ 8 વર્ષની રેણુ ઊભી હતી, જે પોતાના હોઠ દબાવીને આંસુ રોકવાનો પ્રયાસ કરી રહી હતી. જમણી બાજુ 6 વર્ષની સોફી તૂટેલા ચંપલ ઘસડતા ચાલી રહી હતી અને તેના મોંમાંથી નીકળતો ધીમો અવાજ મારીસાના હૃદયને સોયની જેમ ભોંકાઈ રહ્યો હતો. જૂનની બપોરે રાજસ્થાનની ટેકરીઓ પર સૂરજ સોનેરી કેસરી રંગમાં આથમી રહ્યો હતો. કોઈ બીજો દિવસ હોત તો આ એક શાંત સાવનનું વચન હોત, પણ આજે આ માત્ર ચેતવણી હતી. થોડા કલાકોમાં રાત પડી જશે અને તેમની પાસે સૂવા માટે કોઈ જગ્યા નહોતી. તેમને પેલા નાના ભાડાના ઓરડામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, કારણ કે 3 મહિનાનું ભાડું બાકી હતું. એટલી જ નિર્દયાથી જાણે કોઈ ફૂટપાથ પરથી ધૂળ ખંખેરી નાખે. મારીસાએ ખૂબ આજીજી કરી હતી. સફાઈ કરવા, રસોઈ બનાવવા, ધીમી પૈસા ચૂકવવા સુધીનો પ્રસ્તાવ મૂક્યો હતો, પણ મકાન માલિકે તેને બોલાવવા જ ન દીધી. આ કોઈ ધર્મશાળા નથી. દરવાજો બંધ થઈ ગયો અને તેની સાથે મારીસાની સુરક્ષાની છેલ્લી આશા પણ. એક કપડાની થેલીમાં એ બધું જ હતું જેને તેઓ હજુ પણ પોતાનું કહી શકતી હતી. 2 જોડી કપડાં, અડધો બચેલો સાબુ, તેના પતિ રાહુલનો એક વળેલો ફોટો, બાંધકામ સાઇટનું હેલ્મેટ પહેરીને હસતો અને એક જૂનો ધાબળો. આ જ તેમનું વિશ્વ હતું અને દુનિયા તેમને માત્ર ખાલી હવા આપી રહી હતી. માં, મને ભૂખ લાગી છે, સોફીએ ધીમેથી કહ્યું, જાણે જરૂરિયાત મહેસૂસ કરવામાં પણ શરમ આવતી હોય. મારીસાએ ઊંડો શ્વાસ લીધો. બપોરે તે ત્રણેય મળીને એક રોટલી વહેંચી હતી. હવે તે પણ માત્ર યાદ હતી. થોડું હજુ સહન કરી લે મારી જાન, તેણે કહ્યું, કોશિશ કરતી રહી કે તેનો અવાજ પહેલા જેવો લાગે જ્યારે રાહુલ જીવતો હતો અને તે ડર્યા વગર વચનો આપી શકતી હતી. રાહુલનું નામ તેની અંદર સળગી ઉઠ્યું. 6 મહિના પહેલા તે બાંધકામ સાઇટ પર કાટમાળ પડવાથી મૃત્યુ પામ્યો હતો. વળતર મળશે, તેમણે કહ્યું હતું. અમે જવાબદારી લઈશું, તેણે કસમ ખાધી હતી. પછી કશું જ નહીં. કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો. ફોન નંબર બંધ, કાગળો સિસ્ટમમાં ખોવાઈ ગયા અને મારીસા એકલી રહી ગઈ. 2 હાથ, 2 દીકરીઓ અને એ અહેસાસ કે જિંદગી વારંવાર તેના મોઢા પર દરવાજો બંધ કરી રહી છે. તેઓ ચૂપચાપ ચાલતા રહ્યા. ત્યાં જ અચાનક સોફી અટકી ગઈ. માં, જુઓ મરઘી,
મારીસાએ ઉપર જોયું. રસ્તાની વચ્ચે એક સફેદ મરઘી આરામથી દાણા ચણી રહી હતી. ગામથી આટલે દૂર એકલી મરઘી દેખાવી વિચિત્ર હતું. મરઘીએ માથું ઊંચું કરીને તેમને જોયા અને પછી ઝાડીઓની વચ્ચે એક કેડી પર ચાલવા લાગી. મારીસાએ વિચાર્યું, આ મૂર્ખાઈ છે. એક મરઘી જિંદગી નથી બદલતી. પણ તેણે એક બીજી વાત વિચારી, જ્યારે કશું જ બચતું નથી ત્યારે મૂર્ખાઈ પણ સંકેત બની શકે છે. ચાલ પેલી બાજુ જઈએ, તેણે કહ્યું. મરઘી તેમને કેટલીય મિનિટો સુધી સૂકી જમીનની પેલે પાર લઈ ગઈ, ત્યાં સુધી કે વૃક્ષોની વચ્ચે એક નાનકડું માટીનું ઘર દેખાયું નહીં. તૂટેલી દિવાલો, કાટ ખાઈ ગયેલું પતરાનું છાપરું, કાચ વગરની બારીઓ, ખાલી આંખો જેવી બાજુમાં ટાયર વગરની જૂની ગાડી તડકામાં સડી રહી હતી. મરઘી વરંડા સુધી દોડી અને બીજી મરઘીઓને વચ્ચે ગાયબ થઈ ગઈ. મારીસાનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેણે દરવાજો ધક્કો મારીને ખોલ્યો. અંદર ભેજ, ધૂળ અને વેરાનપણાની ગંધ હતી. તૂટેલું ફર્નિચર, કરોળિયાના ઝાડા, એક વાંકું ટેબલ, પણ છત હતી, દિવાલો હતી, જમીન હતી. તમે લોકો અહીં જ ઊભા રહો, તેણે દીકરીઓને કહ્યું અને અંદર ગઈ. થોડી વાર પછી તે બહાર આવી. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. મારીસા જમીન પર ઘૂંટણીએ બેસી ગઈ, હાથ જોડી લીધા અને આખા દિવસ રોકી રાખેલા આંસુ વહેવા દીધા. આભાર, ઓછામાં ઓછું એક છત તો મળી. તે રાત્રે તેઓ ત્રણેય એક જૂના ગાદલા પર સાથે સૂઈ ગયા. ધાબળો નાનો હતો એટલે તેઓ એકબીજાને વળગીને સૂઈ ગયા, જાણે પોતાના શરીરોથી ઘર બનાવી રહ્યા હોય. બહાર મરઘીઓ વચ્ચે વચ્ચે અવાજ કરી રહી હતી અને ડરને બદલે મારીસાને તે સાથ જેવું લાગ્યું. છતમાં કાણા હતા જેમાંથી ચાંદની અંદર આવી રહી હતી. મારીસાએ રોશનીને જોતા રાહુલને યાદ કરવા લાગી. થાકેલો પણ જીવંત ઘરમાં આવતો તેણે હોઠ કરડ્યા અને મનોમન પ્રતિજ્ઞા લીધી, હું દુઃખીથી નહીં મરું, મારી દીકરીઓ પણ નહીં. સવારે ભૂખે તેને જગાડી તે બહાર ગઈ અને ઘરની પાછળ એક ત્યાજી દેવાયેલો નાનકડો બગીચો મળ્યો. સૂકી દૂધી જંગલી છોડ. રસોડામાં તેને એક તૂટેલી માટેની હાંડલી મળી અને કાટમાળ વચ્ચે કાટ ખાઈ ગયેલું લાઇટર ધ્રુજતા હાથે તેણે તેને ફેરવ્યું. એક નાની વાદળી જ્યોત પ્રગટી ઉઠી. તેણે પથ્થરોથી ચૂલો બનાવ્યો, લાકડા ભેગા કર્યા, પાણી ઉકાળ્યું અને દૂધી નાખી દીધી. જ્યારે દીકરીઓ જાગી ત્યારે સુધીમાં સૂપ તૈયાર હતો. માં શું બનાવી રહી છે? નાસ્તો મારી જાન, તેણે શ્રીમત સાથે કહ્યું. તેમણે વારા ફરતી ખાધું. સ્વાદ સાધારણ હતો પણ ગરમ હતો. કેટલાય દિવસો પછી સોફી સાચે જ મલકાઈ. એ જ દિવસે રેણુએ જૂની ગાડીની પાછળથી કંઈક શોધ્યું. કાટ ખાઈ ગયેલા
પાઇપ વાયર અને એક હાથથી ચાલતો પાણીનો પંપ. મારીસાને અચાનક રાહુલની વાત યાદ આવી. જો સાંધો બરાબર બંધ હોય તો પાણી આપમેળે ચાલવા લાગશે. રાત્રે તે મીણબત્તી લઈને જમીનની ચારે બાજુ ફરી થોડે દૂર તેને પાણીનો અવાજ સાંભળ્યો. પથ્થરોની વચ્ચે એક નાનકડું ઝરણું હતું. તેણે પાણી ચાખ્યું. મીઠું, ચોખ્ખું. પાછા ફરતી વખતે તેના મગજમાં એક વિચાર આકાર લેવા લાગ્યો. પાણી, માટી, મહેનત, ખોરાક. બીજી સવારે તેણે જાહેરાત કરી, હું ઝરણાથી અહીં સુધી પાણી લાવીશ. રેણુએ નવાઈથી પૂછ્યું, કેવી રીતે? જેમ તારા પપ્પા કરતા હતા. કદાચ હું બરાબર નથી જાણતી, પણ કોશિશ કરીશું. ત્રણેય મળીને પાઇપ સાફ કર્યો, પથ્થર લગાવ્યા, મરઘીઓ ભગાડી. તેમના હાથમાંથી લોહી નીકળ્યું, નખ માટીથી ભરાઈ ગયા. કેટલી વાર લાગ્યું કે આ શક્ય નથી. ત્યાં જ સોફીને એક ડબ્બો મળ્યો, જૂનો ટેપ અને વાયર. બધું તૈયાર થયા પછી મારીસાએ પંપ ચલાવવાનું શરૂ કર્યું. કશું ન થયું, ફક્ત ધાતુનો અવાજ. તે ચલાવતી રહી. રેણુએ પણ હાથ લગાવ્યો, ઉપર નીચે, ઉપર નીચે. અચાનક ગડગડાટ અને પાણી વહી નીકળ્યું. અનિયમિત પણ અસલી. સોફી ખુશીથી બૂમ પાડી ઉઠી, જાણે તેમણે ખજાનો શોધી લીધો હોય. મારીસા ઘૂંટણીએ કાદવમાં પડી ગઈ અને રડી પડી. પણ આ વખતે હારથી નહીં, જીતથી. પાણીની સાથે આશા પણ આવી. તેમણે ખેતરના ક્યારા બનાવ્યા, મરઘીઓના ઈંડા ગામમાં બદલાવીને લોટ લીધો. મીઠા માટે કિલોમીટરો સુધી ચાલ્યા. ભૂખ્યા દિવસો પણ જોયા, પણ હાર ન માની. 2 અઠવાડિયા પછી એક ઘરડો માણસ સાયકલ પર ત્યાં આવ્યો. ફાટેલો જબ્બો, ફસાયેલી પાઘડી, પણ દયાળુ આંખો. નમસ્તે. મેં ધુમાડો જોયો. વિચાર્યું, કોઈ આવી ગયું છે. આ ઘર વર્ષોથી ખાલી હતું. મારીસા પહેલા ડરી ગઈ, પછી સીધી ટટાર ઊભી રહી ગઈ. તેણે શીખી લીધું હતું, સન્માન પણ બચાવવું પડે છે. અમે અહીં એટલે રહીએ છીએ કારણ કે અમારી પાસે બીજી ક્યાંય જવાની જગ્યા નહોતી. ઘરડા માણસે જમીન, પાઇપ, પંપ અને મરઘીઓને જોઈ. આ જમીન સારી છે, બસ સૂતી હતી. તેણે કહ્યું, મારું નામ ઈશ્વરલાલ છે. જ્યારે મારીસાએ બીજની વાત કરી, ત્યારે ઈશ્વરલાલે કપડાની એક નાની થેલી કાઢી. રાજમા, મરચાં, દૂધી, ટમેટાના બીજ. આ દાન નથી, આ સોદો છે. જો તું આ જમીનમાંથી પાક ઉગાડે તો તેનો થોડો ભાગ મને વેચી દેજે. મારીસાએ એ થેલીને એવી રીતે પકડી જાણે સોનું હોય. રેણુ અને સોફી દરવાજેથી પેલા ઘરડા માણસને એવી રીતે જોઈ રહી હતી, જાણે તે કોઈ વાર્તાનું પાત્ર હોય. આ વાર્તા અહીં એક નવી શરૂઆતનો સંકેત આપે છે. મહેનત અને હિંમતથી રણ પણ લીલુંછમ થઈ શકે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.